નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, સામૂહિક બળાત્કાર શું છે તો જાણીએ તેના વિશે. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 70 મુજબ સામૂહિક બળાત્કાર, જેની અંદર જોઈએ તો એક, જ્યારે કોઈ સ્ત્રી ઉપર એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાત્કાર કરે અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે, તેમનાના દરેક વ્યક્તિ બળાત્કારનો ગુનો કરેલાનું ગણાશે અને તેને 20 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા માટે ન્યાયી બનનારને ન્યાયી અને વ્યાજબી હોવો જોઈએ. વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈપણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે. 2, જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ સ્ત્રી ઉપર એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાત્કાર કરે અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે, તેમાંના દરેક વ્યક્તિએ બળાત્કારનો ગુનો કરેલાનું ગણાશે અને તેને આજીવન કેદ એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી કેદની અને દંડની અથવા મોતની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા માટે ન્યાયી અને વ્યાજબી હોવો જોઈએ. વધુમાં આ પેટા કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈપણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિનું સમૂહ એક કરતાં વધુ વ્યક્તિઓ કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બળજબરીપૂર્વક તેની મરજી કે તેની ઈચ્છા વિરુદ્ધ બનાવે છે, તો તે વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 70 મુજબ 20 વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેટલી શિક્ષા અને દંડની શિક્ષા પણ કરવામાં આવે છે. પરંતુ સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો તેવી સ્ત્રી સાથે સામૂહિક બળાત્કાર થયો હોય તો તેને તેવા વ્યક્તિઓને આજીવન કેદની અથવા મોતની શિક્ષા સુધીનો શિક્ષા કરવામાં આવી શકે છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.